નમસ્કાર, ગુજ્જુ પોર્ટલ પર આપનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એસસી ગવર્મેન્ટ છાત્રાલય એડમિશન એટલે કે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે, જેને તમે એસસી ગવર્મેન્ટ છાત્રાલય એડમિશન આ રીતે સર્ચ કરી શકો છો। તો વિડીયોને આગળ વાત કરીએ તે પહેલાં મારી એક વિનંતી છે કે જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। અને હા, આનાથી અમને મોટિવેશન મળે છે। અને બીજું એ પણ કે હા, અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે। તો ચાલો ફટાફટ સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો। તો હવે આપણે આગળ વાત કરીએ તો આ છાત્રાલયમાં એડમિશન લેવા માટેના નિયમો અને શરતો સૌથી પહેલાં આપણે જોઈશું। તો તેમાં સૌથી પહેલો નિયમ છે કે મૂળ ગુજરાત રાજ્યના વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીઓને લાભ મળવા પાત્ર થશે, એટલે કે જે ગુજરાત રાજ્યના છે તેમને જ મળશે। બીજો નિયમ છે કે છાત્રાલયમાં ધોરણ 10 પાસ અથવા તે પછીનો ઉચ્ચ શિક્ષણ મેળવતા છાત્રો પ્રવેશ માટે લાયક ગણાશે, જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કે સીબીએસઈ હોય તેમને। મિત્રો, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, આપણે ઘણું જોવાનું છે ને જાણવાનું છે। તો આમાં ત્રીજો પોઈન્ટ છે કે કુમાર છાત્રો માટે આવક મર્યાદા વાર્ષિક ₹2.5 લાખ તથા કન્યા છાત્રો માટે કોઈ આવક મર્યાદા નથી। તેના પછીનો નિયમ અને શરત એ છે કે છાત્રાલયના જૂના વિદ્યાર્થીઓએ નવા વર્ષે પણ પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવાની રહેશે। એટલે કે તમારે જેટલા વર્ષનો કોર્સ હોય તેટલા વર્ષે દર વર્ષે તમારે છાત્રાલયમાં રહેવા માટે અરજી કરવાની રહેશે। તેના પછી છે તમામ અભ્યાસક્રમોમાં છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે છેલ્લી વાર્ષિક પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ અને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે। આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। તેના પછી આવે છે દરેક વિદ્યાર્થીએ અને વાલીએ પ્રવેશ મેળવતી વખતે નિયત નમૂનામાં બાંહેધરી પત્રક આપવાનું રહેશે અને તે બાંહેધરીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં। આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે જોઈએ આગળનો નિયમ કે શરત। તો આમાં એ છે કે છાત્રાલય જે જિલ્લામાં આવેલ હોય તે જિલ્લાની કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને જ પ્રવેશ આપવામાં આવશે। મિત્રો, વિડીયોને જરૂરથી શેર કરજો। હવે બીજો પોઈન્ટ છે કે ડિસ્ટન્સ લર્નિંગથી ચાલતા અભ્યાસક્રમોના આધારે છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકાશે નહીં। મિત્રો, તમારે છાત્રાલયમાં પ્રવેશ જોઈએ તો આ નિયમો અને શરતોનું ખાસ ધ્યાન રાખજો, તો જ તમને છાત્રાલયમાં પ્રવેશ મળશે। છાત્રાલયમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓએ કચેરી અને સરકારશ્રીએ નક્કી કરેલ વખતોવખતના નીતિ નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે। મિત્રો, હવે આપણે વાત કરીશું કે છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ। તો તેમાં સૌથી પહેલો ડોક્યુમેન્ટ આવશે પાસપોર્ટ સાઇઝનો ફોટો। બીજું ડોક્યુમેન્ટ આવે છે વિદ્યાર્થીનું આધાર કાર્ડ। ત્રીજો પોઈન્ટ આવશે કે સક્ષમ અધિકારી શ્રી પાસેથી મેળવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો, જે ખૂબ મહત્વનો રહે છે છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે। હવે આવશે કે કુટુંબની વાર્ષિક આવકનો દાખલો। તેના પછીનું ડોક્યુમેન્ટ આવશે ગત વર્ષે એટલે કે ગયા વર્ષે
પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની નકલ. તેના પછી આવે છે બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ કે રદ કરેલ ચેક, એટલે કે વિદ્યાર્થીના નામનું. મિત્રો, તમારા સર્કલમાં જે કોઈને પણ ઉપયોગી બની શકે હોય તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો. હવે આગળનો પુરાવો આવે છે કે રહેઠાણનો પુરાવો. આ ડોક્યુમેન્ટની અંદર તમે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારો રહેઠાણનો પુરાવાની સાબિતી આપે છે. તેના પછી આવે છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. તેના પછી આવશે શાળા કોલેજમાં પ્રવેશ મળ્યાની પહોંચ, એટલે કે તમે ખરેખરમાં કોલેજ કે શાળામાં એડમિશન લીધું છે તેનું પહોંચ. તેના પછી આવે છે વિકલાંગતાનું પ્રમાણપત્ર, જો વિકલા હોય તો. અને તેના પછી આવે છે અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર, જો અનાથ હોય તો. અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે. અને હા, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે. તો ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ.